નમસ્કાર. જીવન સાનિધ્ય પર્વ. કાર્બન ફૂટપ્રિન્ટને આપણે બહુ જ દૂર કરવા ઈચ્છીએ છીએ પર્યાવરણમાંથી, પણ જીવન સાનિધ્ય પર્વ એક એવી ભવ્ય વિરાસત છોડીને જવાનું છે કે એના પગલાં વર્ષો વર્ષ સદીઓ સુધી આપણને સાચવી રાખવા, સાંભળી રાખવા ગમે એવા સત્રો આપણે માણી રહ્યા છીએ. અને આજે 47મા સત્રમાં આપણા વાલા ગોવિંદ કાકાની પ્રેરણાથી એસઆરકે નોલેજ ફાઉન્ડેશન આયોજિત તેમજ સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી ગણિતજ્ઞ રામાનુજનનું જીવન ચરિત્ર આજે આપણે માણવાના છીએ. અને જેને પ્રસ્તુત કરવા માટે ગુજરાતની સૌથી મોટી એન્જિનિયરિંગ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર રાજુલ ગજ્જર આપણી સાથે ઉપસ્થિત થયા છે. પ્રણામ, નમસ્કાર, આપનો આવકાર. પરંપરાને આગળ વધારી પુસ્તક પૂજન કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આજના આપણા વક્તા ડૉક્ટર રાજુલ ગજ્જર, એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી આશિષભાઈ વકીલ, ભૂતપૂર્વ ચેરમેન શ્રી CS જરીવાલા અને કિમ ફાર્મસી કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જીવાની સાહેબને વિનંતી કરીશ આ પધારો પુસ્તક પૂજન માટે. જીવાણી સાહેબનો બીજો નાનકડો એક પરિચય એ પણ આપું કે આપણી સાથે ગોવિંદ કાકાના પુત્રવધુ સ્વીટીબેન જે સતત પડદા પાછળ રહીને અને ઘણીવાર આપણી સાથે હોય છે, એમના પૂજ્ય પિતાશ્રી છે, એટલે કે ગોવિંદ કાકાના વેવાઈ છે. આજે આપણી સાથે એ પણ સંમેલિત થયા છે. પુસ્તક પૂજન થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણોને આપણે કરતલ ધ્વનિ નાદ થકી વધાવી લઈએ. એકવીસમી જુલાઈ 1969, હું સાચું વર્ષ બોલી છું, 21મી જુલાઈ 1969, આજે આ દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી ઉપર પ્રથમ પગ મૂક્યો હતો. અને આજે 21મી જુલાઈ 2025ની સાંજે જે અવકાશની અનંતતા તરફ ગતિ થઈ હતી માનવ જાતની, તો આજે એક બીજી નાનકડી વાત જે આપણને અનંતતા તરફ લઈ જવાની છે, જેણે ગણિતમાં અધધ સંશોધનો કર્યા એવા ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનું જીવન ચરિત્ર. અને આપણે હરિયાળા તુલસી ક્યારાથી ડૉક્ટર રાજુલબેન ગજ્જરનું સ્વાગત પણ કરીશું. રાજુલબેનનો નાનકડો પરિચય આપું. પ્રભાવશાળી લીડરમાં એમની ગણતરી થાય છે. ગુજરાત યુનિવર્સિટી પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે, જે ડૉક્ટર રાજુલ ગજ્જર. સ્ટ્રક્ચર ડિઝાસ્ટરમાં આપશ્રીએ ડોક્ટરેટ કર્યું છે. MS યુનિવર્સિટીમાંથી ઘણા પુસ્તકો લખ્યા છે, પેટન્ટ કરાવી છે, અને સૌથી વધારે વાત કે ગવર્મેન્ટના અધધ પ્રોજેક્ટ સક્સેસફુલી આપશ્રીએ પાર પાડ્યા છે. એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છે, એટલે કે ગણિત એમનો પ્રિય વિષય હોય એવું આપણે માની લઈએ છીએ. ગણિત એમનો પ્રિય વિષય એટલે રામાનુજન એમને પ્રિય છે એવું પણ આપણે માની લઈએ છીએ. અને વધુ સમય ન લેતા હું ડૉક્ટર રાજુલ ગજ્જરને આમંત્રિત કરીશ કે આપ આવો અને રામાનુજનની વાતોથી અમને તરબોળ કરી દો. પધારો. Very good evening to everyone. Thank you for giving me this chance, and I'm really very very thankful to Govind Kaka, the whole team SRK. આજે આપણે જેના કેમ્પસમાં છે એ સર્વે ટ્રસ્ટીઓ, and we hope to have a very good evening. આપણે આજે એક ખૂબ ઊંડા ઇતિહાસમાં બહુ જ જૂના કાળમાં પ્રવેશ કરવાના છે. એટલે એ કાળ તરફ આપણે જઈએ એ પહેલાં થોડુંક અત્યારનું જે રાઇટ નાવ વોટ ઇઝ હેપનિંગ. આઈ બી બાયલિંગ્વલ, ગુજરાતી, અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ. હમણાં જ કોઈક અમે બહાર વાત કરતા હતા ત્યારે વાત થઈ કે ભારતે શૂન્ય આપ્યું. સો ઘણી બધી જગ્યાએ રામાનુજનની જ્યારે વાત થતી હોય ત્યારે રામાનુજનને ગણિત સાથે એવરીબડી નોઝ રામાનુજન એન્ડ મેથ્સ, એટલે એની સાથે શૂન્ય બી સંકળાઈ ગયેલું છે કે ભાઈ રામાનુજને શૂન્ય આપ્યું. ના, રામાનુજને શૂન્ય નથી આપ્યું. રામાનુજન એનાથી વધારે બહુ જ ગૂઢ એક વસ્તુ આપી છે કે જેણે માત્ર જે એના જે બેઝિક મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ, જે એપ્લિકેશન્સ છે, એ એપ્લિકેશન્સ થકી દુનિયાને અનંતનું દર્શન કરાવ્યું. એટલે આપણે અનંત તરફ જઈશું, અનંતની વાતો કરીશું રામાનુજને. અને એટલા માટે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી,
કદાચ અહીંયા આગળ વધે કે ના વધે, આ સ્લાઇડ રહેશે જ પરમેનન્ટ. સો ધ મેન અનંતનો જેને આખું આપણને પ્રિન્સિપલ્સ, થિયરમ્સ જે આપ્યા છે એ વ્યક્તિ વિશે આપણે વાત કરીશું. એટલે જ્યારે અનંતની વાત કરીએ ત્યારે સ્પેસ આવી જાય. એટલે આપણે અત્યારના કાળમાં જો જોઈએ, વેરી વેરી રિસન્ટલી, સૌથી મોસ્ટ રિસન્ટ એક ઇન્સિડન્સ ભારત સાથે જે સંકળાયેલો છે સ્પેસનો, તો ઇન્ટરનેશનલ સ્પેસ મિશન સાથે ભારત સંકળાયેલું હતું. એ બધાએ જ હમણાં રિસન્ટલી વાંચ્યું. સ્પેસ મિશનમાં આપણા ભારતના એક એસ્ટ્રોનોટ જઈને આવ્યા, શુક્સ જેને કહે છે, શુભાંશુ શુક્લ, જે જઈને પરત ફરેલા છે. એટલે સ્પેસ મિશન સાથે આપણે જોડાયેલા છે. સ્પેસ એટલે અનંત, અને અનંત કેવી રીતે રામાનુજન સાથે સંકળાયેલું છે એ આપણે એની એક સરસ મજાની જર્ની કરીશું. તો આ એક વ્યક્તિ એવા હતા કે જેણે આપણને શૂન્ય અને અનંતનો ભાગાકાર એમણે કરી, અને ડિજિટલ યુગ કેવી રીતે આવ્યો એ આપણને એક માર્ગ એમણે મોકળો કરી આપ્યો છે. આપણે આ જ્યારે સ્પેસ અને અનંતની વાત કરીએ એ પહેલાં એક ખૂબ જ મોટી સાયન્ટિફિક લેબોરેટરીની બી થોડી ચર્ચા કરી લઈએ. એની સાથે પણ આ ઘણું બધું સંકળાયેલું છે. CERN નામની લેબોરેટરી છે, CERN. CERN લેબોરેટરી વિશ્વની સૌથી મોટી, સૌથી આધુનિક કહી શકાય આજની તારીખે બી. એમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇક્વિપમેન્ટ્સ એટલા બધા આધુનિક અપગ્રેડેશન્સ થયા જ કરે છે, સોફ્ટવેર્સ, અને મેક્સિમમ એન્જિનિયરિંગ માર્વેલ જેને કહી શકાય એવી આ એક લેબોરેટરી છે, યુરોપમાં આવેલી છે. CERN ની લેબોરેટરી વિશે વૈજ્ઞાનિક વિશ્વમાં ખૂબ ચર્ચા થાય છે. ઘણા હન્ડ્રેડ્સ ઓફ સાયન્ટિસ્ટ આ લેબોરેટરી સાથે જોડાયેલા છે. CERN શરૂઆતમાં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ એ રીતે સ્થાપના એની થયેલી હતી, પણ આજે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી પાર્ટિકલ રિસર્ચ સેન્ટર બન્યું છે. એ બી આપણે આગળ જોઈશું. પાર્ટિકલ રિસર્ચ એટલે ક્યાં આપણને લઈ જાય છે. આ લેબોરેટરી સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સની સરહદે આવેલી છે, અને એનું કાર્ય જે છે એ વોટ ઇઝ ધ વર્ક દેટ ઇટ ઇઝ ડુઈંગ. બ્રહ્માંડમાં સૌથી નાનું શું છે? CERN લેબોરેટરીમાં શું અત્યારે રિસર્ચ શું ચાલે છે? તો કે બ્રહ્માંડમાં સૌથી નાનું શું છે, વોટ ઇઝ ધી સ્મોલેસ્ટ પાર્ટિકલ રિસર્ચ પરની છે, એ શોધવાનું કામ CERN લેબોરેટરી કરી રહી છે. CERNની સ્થાપના 1954માં થઈ, અને જે બી વૈજ્ઞાનિકોએ ત્યારે જે ક્વેશ્ચન, સૌથી મોટામાં મોટો ક્વેશ્ચન એ હતો કે આપણે ઝીણામાં ઝીણો નેનો તણખા જેટલો પાર્ટિકલ જો હોય એવી વસ્તુઓને જોઈ શકીએ છીએ, પણ એની અંદર શું છે એ આપણને ખબર નથી પડતી, સમજી નથી શકાતું. અને એ સમજવા માટે ખૂબ જ વિશાળ યંત્રોની, ઇક્વિપમેન્ટ્સની જરૂર છે. એના માટે આ લેબોરેટરી બનાવવામાં આવી. CERNમાં શું છે? CERNમાં એક LHC કહે છે, લાર્જ હેડ્રોન કોલાઇડર. લગભગ 27 કિલોમીટર લાંબુ એમાં ટનલ છે. આ જે લેબ છે એ વોટ ઇઝ ઇટ કમ્પ્રાઇઝિંગ ઓફ 27 કિલોમીટર લાંબુ એક આખું ટનલ છે. એ ટનલની અંદર વૈજ્ઞાનિકો નાના કણો જેમ કે પ્રોટોન હોય, એ પ્રોટોનને ખૂબ જ સ્પીડથી ભટકાડે, અને જ્યારે અથડાવે ત્યારે એની એ જે ટક્કર છે એ ટક્કર કે જે બ્રહ્માંડના જન્મ સમયે શું બન્યું હશે એની આપણને ઇન્સાઇટ્સ મળે છે. ધીસ ઇઝ ધી વર્ક દેટ CERN ડઝ. એટલે વૈજ્ઞાનિકોએ માનો કે એની અંદર આજે નાના મેં કહ્યા એમ 2 ન્યુટ્રોન્સ કે 2 પ્રોટોન્સને સખત સ્પીડમાં એને અથડાવે છે, એ તૂટી જાય, અને તૂટી જાય એટલે અંદર શું છે તે જોઈ શકાય. તો આની અંદર એન્જિનિયરિંગ, વિજ્ઞાન, મને એમ હતું કે થોડાક વિદ્યાર્થીઓ બી કદાચ જોવા મળશે અહીંયા. તો આજના જમાનામાં વિજ્ઞાન અને ગણિત વિશે છે ને આમ બહુ એક હાવ ઊભો થઈ ગયો છે. સો વી ફેલ્ટ દેટ વી શુડ પુટ ઇન અ લિટલ બીટ કે ભાઈ આપણને જે કુતૂહલ છે, આપણને જે આખું બ્રહ્માંડ જે બતાવે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન અને ગણિત બહુ જ મોટો રોલ પ્લે કરે છે. એટલે એન્જિનિયરિંગ, સાયન્સ, ગણિત, કમ્પ્યુટરની જે બેઝિક નોલેજ છે એવા એક્સપર્ટ્સની ખૂબ જરૂર પડે છે. અને
આ લેબોરેટરીમાં વિજ્ઞાનીઓએ હિગ્સ બોઝોન, જેને ગોલ્ડ પાર્ટિકલ કહેવાય છે, હિગ્સ બોઝોન પાર્ટિકલ શોધી કાઢ્યો. અને આ એક જ પાર્ટિકલ એવો છે કે જે સમસ્ત યુનિવર્સમાં, આખા યુનિવર્સમાં, ધીસ ઇઝ ધી ઓનલી પાર્ટિકલ વિચ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. સો ઇટ્સ અ બિગ એચિવમેન્ટ. તમને આ એક મળી. બીજે બધે અલગ તમને નમૂનાઓ હોય, અલગ મેટલ્સ હોય, અલગ કમ્પાઉન્ડ્સ હોય, પણ આ હિગ્સ બોઝોન ગોલ્ડ પાર્ટિકલ, સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય છે, ઇઝ પ્રેઝન્ટ એવરીવેર, આખા યુનિવર્સમાં છે. હવે આગળ વધીએ. એટલે સન માત્ર આ પાર્ટિકલ વિશે જ, આ તો એનું બેઝિક કામ હતું, એ પાર્ટિકલ શોધી ગયો, બટ ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધી પાર્ટિકલ્સ. ત્યાંથી જ સન લેબોરેટરીમાંથી જ આજના જમાનાનું ઇન્ટરનેટ, વર્લ્ડ વાઇડ વેબ જે આપણે કહીએ છીએ, આ બધું ત્યાંથી શરૂ થયું છે. ધીસ વોઝ ધી બર્થ પ્લેસ ઓફ, જે આપણે રોજબરોજની લાઈફમાં જેને યુઝ કરીએ છીએ, એ આ સન લેબોરેટરીથી આવ્યું છે. અને દેટ મીન્સ આપણા મોબાઈલ, ઈમેલ, વેબસાઇટ, આ તમામની થિયરીનું માળખું એ આ લેબોરેટરીમાં આવેલું છે. સનમાં આજે દુનિયાના હજારો વૈજ્ઞાનિકો કામ કરે છે, અલગ અલગ દેશના. હવે આ બી એક બહુ જોવા જેવી ખૂબી છે કે આટલું ડીપ સંશોધન અને આટલું વર્લ્ડ વાઇડ એપ્લિકેશનવાળું સાયન્ટિફિક નોલેજ અને આઉટકમ કેવી રીતે આવે. અલગ અલગ દેશ, વિભિન્ન ભાષાઓ, વિભિન્ન ધર્મો, આ બધા એક જ કાર્યથી જોડાયેલા છે. દેટ ઇઝ અ લિવિંગ એક્ઝામ્પલ ઓફ હાઉ પીપલ કેન કોલેબોરેટ વેર ધેર આર નો ડિવિઝન્સ. અને ને માત્ર એક જ તાર એ લોકોને જોડે છે, અને એ તાર છે કે કેવી રીતે જ્ઞાનની સરહદને આગળ ધપાવી, કેવી રીતે સૃષ્ટિ વિશેનું જ્ઞાન મેળવવું અને એને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એ રીતે આગળ વધારવી. આપણે માટે ગર્વની વાત છે કે ભારત પણ આમાં સહયોગી દેશ છે, અને અનેક ભારતીય સંશોધકો અને વિજ્ઞાનીઓ આમાં જોડાયેલા છે. હવે થોડું આગળ જોઈએ, કદાચ આમાં પિક્ચરમાં બી દેખાશે. સન એ માત્ર એક લેબોરેટરી નથી. યુ કેન સી કે આટલું ગૂઢ સાયન્સ જ્યાંથી નીકળતું હોય, એ માનવ જિજ્ઞાસા, વૈજ્ઞાનિક સહયોગ અને ભવિષ્યની શોધ માટેનું દ્વાર છે. તે માનવ માત્રના બ્રહ્માંડના રહસ્યો આપણને આગળ ને આગળ લઈ જશે અને સમજાવે છે. પણ સન લેબોરેટરીમાં જ્યારે ભારત સભ્ય નહોતું, વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ, ત્યારે એ સભ્ય નહોતું, ત્યારે પણ એના મુખ્ય દ્વાર પાસે સૌથી મોટી નટરાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. એવી રીતે કે જેનો પડછાયો 24 કલાક રાત્રે પણ લાઇટથી લેબોરેટરીના મુખ્ય ભાગ પર પડે, એ પડછાયો, એવી રીતે નટરાજની મૂર્તિ મૂકવામાં આવી હતી. નટરાજ સાથે જે ક્રિએશન અને ડિસ્ટ્રક્શન જે જોડાયેલું છે, એ આનું બેઝિક પ્રિન્સિપલ હતું. જ્યાંથી એક વસ્તુ ડિસ્ટ્રોય થાય છે, ત્યાંથી નવી ઉદ્ભવે છે. એ પ્રિન્સિપલને અપનાવી લીધી. હવે ક્યાં સાયન્સ આવ્યું, ક્યાં ફિલોસોફી આવી, અને આ તો દુનિયાની સૌથી મોટામાં મોટી લેબોરેટરી હતી બ્રહ્માંડનું. અને જેમ અત્યારે આપણે વાપરીએ છીએ મોબાઈલ, ઇન્ટરનેટ, વેબસાઇટ્સ, એ બધાનું સંશોધન, પાર્ટિકલ થિયરીનું સંશોધન હતું. બટ ધે બિલીવ્ડ that this is going to be the guiding light for us. Very, very, very strong and powerful statement of what we are, what our philosophy is, what our spirituality is. એટલે આ બે વસ્તુને જોડી હવે આગળ આપણે સમજીએ આપણા ગણિતશાસ્ત્રની વાત. તો એવા ગણિતશાસ્ત્રીની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના નિયમો, થિયરમ, પ્રમેય જે એમણે જે શોધેલા છે, એ આજે બ્લોકચેન, ક્રિપ્ટોગ્રાફી, હવે આ બધા જે ટર્મિનોલોજી છે એમાં આપણે ઊંડા નથી ઉતરવું, પણ એટલું કહીશ કે એની એપ્લિકેશન ક્યાં છે. તો આપણે જે મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ, દેટ ઇઝ બ્લોકચેન એન્ડ ક્રિપ્ટોગ્રાફી. ઓલ ઓફ દેટ બેઝ હેઝ કમ ફ્રોમ ધ થિયરી, નોટ જસ્ટ ધ થિયરી, ધ ડેરિવેશન્સ, ધ પ્રિન્સિપલ્સ જે આપણને રામાનુજને આપ્યા હતા. અનંતના પ્રયોગોથી ક્રિપ્ટોગ્રાફી ચાલે છે. ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ક્રિપ્ટોકરન્સી, પણ ક્રિપ્ટોગ્રાફીથી જે એન્ક્રિપ્શન, ઘણું બધું હોય, આપણે વોટ્સએપમાં બી આવે, એન્ક્રિપ્ટેડ મેસેજીસ છે, તમારું આખું બેન્કિંગ બી એન્ક્રિપ્ટેડ થાય છે. એ બધું એનું બેઝ ઇઝ વોટ કમ્સ ફ્રોમ રામાનુજન્સ પ્રિન્સિપલ્સ. આ દુનિયાનો પહેલો માણસ
હતો ફર્સ્ટ પર્સન ટુ સે કે જ્યારે શૂન્ય દ્વારા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર થાય તો એનો જવાબ શૂન્ય નથી. એનો જવાબ શું છે? અનંત, ઇન્ફિનિટી. ધીસ વોઝ ધી ફર્સ્ટ પર્સન હુ સેડ. ત્યાં સુધી તો એમ જ હતું કે દરેક વસ્તુનો તમે ભાગાકાર કરો એટલે એનો જવાબ એ જે 1 આવી જાય છે. અને આ વાત એમણે સ્ટેટમેન્ટ તરીકે આપેલી છે અને આ એમના તમામ વિચારોએ ગણિતને વાસ્તવિક દુનિયા સાથે જોડ્યું. એના જેટલા બી પ્રિન્સિપલ, જેટલી બી થિયરી છે, એ જેમ મેં કહ્યું અત્યારે, એટલા માટે જ મેં તમને મોટા મોટા એક્ઝામ્પલ્સ આપી દીધા. બ્લોક ચેઇન, વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટ, એન્ક્રિપ્શન, ક્રિપ્ટોગ્રાફી, એ બધાની પાછળ આમના પ્રિન્સિપલ્સ જઈ રહ્યા છે. માત્ર એક જ શૂન્ય અને અનંત વાળા પ્રિન્સિપલ નહીં, ઘણા બધા પ્રિન્સિપલ્સ એમણે ડિરાઈવ કરેલા છે. આપણે જોઈશું ધીરે ધીરે જેમ આપણે જઈએ ત્યારે. સો ધીસ ઓલ્સો વન્સ અગેન આપણી લાઈફમાં ગણિતનો કેટલો મોટો રોલ છે. ગણિતથી આપણે જે ડિસ્પેશન હોય કે ભાઈ આ તો મારા કામનું નથી, મને નહીં આવડે, મારે સમજવું નથી, એવું નથી. સમજવાની કોશિશ કરીએ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પ્લીઝ ટ્રાય એટ વોટ એવર એજ. અને ઇફ યુ ટ્રાય, દેટ વિલ હેલ્પ અસ ઇન ફ્રોમ અ વેરી સેલ્ફિશ પોઈન્ટ ઓફ વ્યૂ. યોર ચિલ્ડ્રન વિલ ટ્રાય. એન્ડ દેટ ઇઝ વેર ઓલ ધી સાયન્સ એન્ડ મેથ, જે આપણા દેશમાં વર્ષોથી જોડાયેલું હતું ધર્મ સાથે, ફિલોસોફી સાથે, એને ફરી આપણે જીવંત કરવું છે. પુલ ડિઝાઇન હોય, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હોય, વીજળીના સર્કિટ્સ હોય, રોકેટ હોય કે મિસાઇલ્સ હોય, એવરીવેર વેન વી સે સાયન્સ વી ઓલ્સો મીન મેથ. કેલ્ક્યુલેશન્સ અને ગણિત વગર આમાંનું કશું જ નથી થઈ શકતું. આ બધું જે છે એ ગણિતનું મોડેલિંગ થાય, એનું જે મેથેમેટિકલ મોડેલ થાય, પછી જ આગળની બધી થિયરીઓ જાય છે. પૂર્વાનુમાન, ગણતરી, નવીનતા, આ બધું ગણિત સાથે જોડાયેલું છે. સિમ્પલ ભાષામાં કહીએ તો નવલકથા લખવા માટે અક્ષરો જોઈએ અને એન્જિનિયરિંગ સાથે જોડવા માટે ગણિત જોઈએ. જે ભાષા જે છે એન્જિનિયરિંગની, એ ગણિત છે. ગણિત ના હોત તો ના તો આકાશમાં ઉપગ્રહ હોત, ના જમીન પર રસ્તાઓ, ના નળમાંથી વહેતું શુદ્ધ પાણી, અને આજની દુનિયા જે છે, જે આખી ડિજિટલ વર્ચ્યુઅલ તરફ જઈ રહી છે, એ બી ના હોત. તો આ આપણા મહાનુભાવે મોક થીટા ફંક્શન્સ, એનું જે સૌથી મોટું જે યોગદાન છે એ મોક થીટા ફંક્શન્સ એણે આપ્યા. મોક થીટા ફંક્શન્સ એક રહસ્ય હતું. આ શું છે એ એટ દેટ ટાઈમ, અને આ કેટલા વર્ષ પહેલાંની વાત કરું છું, એ બી હું આ થોડી વારમાં આવીશ, કે એ એટલું મોટું રહસ્ય ગણાતું હતું કે ભાઈ આની અંદરથી કંઈક કાઢો, શોધો. ઇફ વી આર એબલ ટુ રિઝોલ્વ ધીસ પ્રોબ્લેમ, વી આર એબલ ટુ ગો એડ, અધરવાઇઝ વી આર સ્ટક. મોક થીટા ફંક્શન્સ આપણા રામાનુજને આપેલા હતા, જે અત્યારે ક્વોન્ટમ ટેકનોલોજી, અત્યારે ક્વોન્ટમનો વર્ડ્સ તો સંભળાય છે, કમ્પ્લીટલી ઇટ ઇઝ બેઝડ ઓન ધ મોક થીટા ફંક્શન્સ. એમાં બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે રામાનુજનની થિયરીઓ, બ્લોકચેન ટેકનોલોજી, ડેટા સાયન્સ માં આ એ આશ્ચર્યજનક વસ્તુ છે કે આ કેવી રીતે એણે આ એ વખતે કર્યું હશે. અત્યારે તો આપણી પાસે આ છે, આપણી પાસે આ બધા સાધનો છે. એ આ ક્યારની વાત કરી રહ્યા છે? એક કોઈ અનુમાન? હાઉ લોંગ વોઝ હી ઇન ધ પાસ્ટ? યુ કેન ગૂગલ. ઇન્ટરનેટ છે, એ રામાનુજનનું જ આપેલું છે. 100 years, 100 વર્ષ પહેલાંની વાત છે. 100 years before what we are using today, ત્યારની આ વાત છે. નથી તો એની પાસે કોમ્પ્યુટર, નથી એની પાસે ઇન્ટરનેટ, નથી કોઈ આધુનિક ટેકનોલોજી. આ કોઈ સરની લેબોરેટરીમાં એણે નથી આ શોધ કરી. આ બધું અહીંયા આપણે જોઈશું એની લાઈફ સ્ટોરી ત્યારે ખબર પડશે કે એ વગર જે બ્લોકચેનમાં, એઆઈમાં, ક્વોન્ટમમાં જે બેઝ છે, એવા આપણને આટલા આશ્ચર્યજનક ખ્યાલો અને પ્રિન્સિપલ્સ એ આપીને જતા બી રહ્યા. સો વન થિંગ વિચ કીપ્સ ઓન કનેક્ટિંગ ઓલ ઓફ અસ ઇઝ કે જાણે તો એ એટલા માટે જ મેં 100 વર્ષવાળું છેલ્લે કહું કે જાણે તો સમયને પાર કરીને, 100 years પહેલાં સમયને પાર કરીને આજે પ્રગટી રહ્યા છે આપણી આ બધી જે મોબાઈલ છે, આપણી એપ્સ છે, પૈસા ટ્રાન્સફર કરીએ છીએ, એન્ક્રિપ્શન છે, એ દરેક વસ્તુની અંદર આજે રામાનુજન આપણી સમક્ષ સમયને પાર કરીને આવી રહ્યા છે. હવે આની સાથે બીજી એક વાત એ છે કે આ વ્યક્તિ ને
માત્ર ગણિત અને ડ્રાય કેલ્ક્યુલેશન્સ નહોતું, એ બહુ જ આધ્યાત્મિક હતા અને એટલા બધા ગૂઢ રીતે આધ્યાત્મિક કે હી વુડ રાઇટ ઇક્વેશન્સ, આગળ આવશે આખું થિયરીમાં. હી વુડ નોટ હેવ એની પ્રૂફ, કોઈ એના સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 નહીં. તો આ કેવી રીતે આવ્યું? આ એક સમજવા જેવી વાત છે. એટલે બહુ જ આધ્યાત્મિક બે હતા, જીનિયસ કહીએ કે એનામાં એક આ પરમ શક્તિ હતી. એટલે આમની વાર્તા એક એવી છે કે જેમાં સ્પિરિચ્યુઅલિટી છે, ખૂબ જ શ્રદ્ધા છે, સંઘર્ષ છે. આપણે આગળ જોઈશું એટલે કેટલા બધા સંઘર્ષો, અને અદ્વિતીય રીતે સંખ્યાઓનો અનુભવ કહી શકાય. વેરી સ્ટ્રેન્જ લેંગ્વેજ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ આ એમને એક અનુભવ થતો હતો અને એ અનુભવ થકી એ આ ગણિતના પ્રમેયો ધડ કરીને લખી દેતા હતા. દેટ ઓલ્સો ગોઝ ટુ પ્રૂવ કે આપણા ગુરુકુળો, આપણી જે જૂની પરંપરાઓ હતી એ કેવી રીતે આધ્યાત્મ સાથે ગણિત જેવા પ્રમેયોને પણ આપણને નજીક લઈ જાય છે. બહુ જ સ્પેસિફિક પ્રસંગ છે, એ પ્રસંગથી એમની વાત ચાલુ કરું છું. રામાનુજન ઇંગ્લેન્ડમાં હોસ્પિટલમાં એડમિટેડ હતા, ઘણા બીમાર હતા અને ક્વાઇટ વેરી ડિફિકલ્ટ ટાઈમ. ત્યારે એમના એક પરમ મિત્ર G.H. હાર્ડી, જેણે એની લાઈફમાં બહુ જ રોલ પ્લે કર્યો છે, એ એમને મળવા આવ્યા હતા. અને મળવા આવ્યા એટલે સામાન્ય વાત એમણે ચાલુ કરી કે હું ટેક્સીમાં આવ્યો અને ટેક્સીનો નંબર હતો 1729. પેલા પણ મેથેમેટિશિયન હતા, બહુ ખાસ મિત્રો હતા, એટલે કે બહુ સામાન્ય નંબર લાગ્યો મને. આ ભાઈ બીમાર છે, ઘણી તકલીફોમાં છે, પણ તરત જ એનું ઇન્સ્ટન્ટેનિયસ રિએક્શન વોઝ ના, આ તો એક ખૂબ રસપ્રદ નંબર છે, ચેન્જ કરો એટલે આ બાજુ ચાલે. આ સૌથી નાનો એવો નંબર છે જેને બે જુદી રીતે બે ઘનના સરવાળા તરીકે વ્યક્ત કરી શકાય. This is an instant reply that has come. So 1729 equals 1 cube plus 12 cube. It also equals 9 cube plus 10 cube. એટલે આ એક સામાન્ય નંબરની બી જે આખી એનાલિસિસ, ઇન્સ્ટન્ટેનિયસ એનાલિસિસ છે, એને કોઈ કેલ્ક્યુલેશન કર્યું નથી, બટ આવી એક ગૂઢ દ્રષ્ટિ એમની હતી કે જેને આ નંબર પછી હાર્ડી રામાનુજન નંબર તરીકે બહુ જ પ્રખ્યાત થયો છે. એના ઘણા બધા યુઝિસ એ લોકોએ કરેલું છે અને આ હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખાય છે. આ એક જ એક્ઝામ્પલ એવું દ્રષ્ટાંત છે કે એમની અસાધારણ આંતરિક સ્ટ્રેન્થ હતી. મેથ વોઝ એન ઇન્ટરનલ એસ્પેક્ટ કે જે એમનામાંથી બહાર આવતું હતું. રામાનુજનના જ શબ્દોમાં આગળ બી આવશે. એટલે એમને માત્ર ગણિત એ કેલ્ક્યુલેશન નહોતો, એ સંખ્યાઓમાં ઈશ્વરને જોતા હતા અને એની ઓરાથી જાણે તો ભવિષ્યના અવકાશો પ્રકાશિત એમને માટે થતા હતા. ધીસ ઇઝ પ્લેન. આમાં કોઈ આપણે લોજિક લગાવવાની જરૂર નથી, આને એનાલાઇઝ કરવાની બી જરૂર નથી. વી હેવ ટુ એક્સેપ્ટ ધીસ ફેક્ટ. ધીસ વોઝ રામાનુજન. એક બહુ જ મોટું આંતરિક બળ એમનામાં હતું. એટલે જ એમને માટે કહેવાય છે કે માત્ર ગણિત શાસ્ત્રી તરીકે નથી ઓળખાતા, એ શ્રદ્ધાનો પાયો છે. સંખ્યાઓની ભાષામાં ભગવાન સાથે સંવાદ કરનારા સાધક હતા. અને રામાનુજન પોતે કહેતા હતા, મારા માટે કોઈ પણ સમીકરણનો અર્થ ત્યારે જ હોય જ્યારે તે ઈશ્વરનો વિચાર વ્યક્ત કરે. આપણે બહુ નાના જીવો છે, વી આર નોટ જીનિયસ, આપણે આને સ્વીકારી જ લેવું રહે. ધીસ ઇઝ હાઉ હી બ્રોટ મેથ્સ, ગણિતનું એણે જે કંઈ બી કામ કર્યું, જે આપણે આગળ બહુ અઘરા મેં તમને બધા ડોમેન્સ બતાવ્યા, બહુ જ કોમ્પ્લેક્સ ડોમેન બતાવ્યા. એ ડોમેનનો મેથનો પાયો એમણે એમની શ્રદ્ધાથી અને એમનો એક આંતરિક સંવાદ એમના ઈશ્વર સાથેનો એના ભાગરૂપે એમણે આપ્યો છે. જેમ સ્વામી વિવેકાનંદ બી એટલા જ ગૂઢ હતા, એ પણ ઘણું બધું આપી અને બહુ જ નાની ઉંમરમાં બહુ જ ટૂંકું આયુષ્ય હતું. એ જ રીતે રામાનુજન પણ ખૂબ જ ટૂંકું આયુષ્ય લઈને આવ્યા હતા, પણ વિજ્ઞાન અને ગણિતમાં એમની છાપ જે આપીને ગયા છે એ આજીવન હજી કેટલા બાકી છે એના એપ્લિકેશન્સ. તો આપણે શરૂ કરીએ. આ એક બેઝિક મારે બેકગ્રાઉન્ડ આપવું હતું કે ક્યાં સાયન્સ છે, ક્યાં અત્યારે આપણી મોડર્ન ટેકનોલોજી છે, ક્યાં એ ટેકનોલોજીનો પાયો છે અને એમાં શ્રદ્ધા અને સ્પિરિચ્યુઆલિટી છે. થોડાક સિમ્પલ ફેક્ટ્સ જોઈ લઈએ. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ ઈરોડ, તામિલનાડુ રાજ્યના
દક્ષિણ ભારતમાં થયેલો હતો. ઉછેર કુંભકોણમ નામના એક ટેમ્પલ ટાઉનમાં થયેલો. મંદિર શહેર કહેવાતું હતું. એક પરંપરાગત બ્રાહ્મણ પરિવારમાં પૌરાણિક મૂલ્યો સાથે થયેલો હતો. કુટુંબ બ્રાહ્મણ જાતિનું હતું, જે સામાન્યતઃ પૂજારી અને શિક્ષક તરીકે ઓળખાતા હતા. પરંતુ આર્થિક જીવન એટલું સરળ નહોતું. બ્રિટિશ શાસકોએ નિયત કરેલી શૈક્ષણિક માળખું જે હતું એમાં એ ભણે અને માત્ર 10 વર્ષની ઉંમરે જિલ્લાની પરીક્ષામાં સર્વોચ્ચ ગુણ મેળવીને પ્રસિદ્ધિ મેળવી. અહીંયાથી એમની પ્રસિદ્ધિ શરૂ થઈ છે. અસાધારણ યાદશક્તિ ધરાવતા હતા. પાઈ ઇક્વલ્સ 3.14 જેટલું લગભગ બધાને ખબર છે, પણ એવું નથી. પાઈ ઇઝ અ વેરી 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 ઇન્ફાઇનાઇટ નંબર, બહુ જ લાંબો નંબર. એ આખો નંબર એ મોડે બોલી જતા હતા, આગળ એ શોધી બી કાઢતા હતા. પાઈ જેવી સંખ્યાઓના અંકો અને સંસ્કૃત શબ્દોના મૂળ રૂપો યાદ રાખવામાં પારંગત હતા. 17 વર્ષની ઉંમરે હાઈસ્કૂલ પૂર્ણ કરી દીધી અને ત્યારે ઓલરેડી તેમની ગણિતની પ્રતિભા માટે ઓળખ બહુ જ પ્રસિદ્ધિ મેળવેલી, એટલે એમને કોલેજ માટેની શિષ્યવૃત્તિ પણ મળી ગઈ. અહીંયા થોડુંક આપણે અટકીએ. હવે બીજા દુનિયાના આપણા જે દુનિયાને આપ્યા છે ભારત દેશે એવા થોડાક મહાન વૈજ્ઞાનિકોનો બી થોડો પરિચય મેળવી લઈએ, કારણ કે દરેકની અંદર ક્યાંક ને ક્યાંક આપણી આ જે અદ્ભુત રચના છે એની સાથે જોડાયેલી છે. સીવી રામને પણ સરકારી શિષ્યવૃત્તિથી જ ની મદદથી જ અભ્યાસ કરેલો હતો અને રામન અસર, રામન ઇફેક્ટ કહીએ છીએ આપણે, એ શોધી હતી, જે આજે લેઝર અને ફાઇબર ટેકનોલોજી માટે આધારભૂત છે. સત્યેન્દ્રનાથ બોઝની થિયરી એ આઇન્સ્ટાઈને સ્વીકારી અને જેના પરથી બોઝોન જેવા ક્વોન્ટમ પાર્ટિકલ આવ્યા અને એને બોઝ આઇન્સ્ટાઈન ફોર્મ્યુલા કહેવામાં આવે છે. જગદીશચંદ્ર બોઝે પોતાની લેબમાં રેડિયોના તરંગો અને લજામણીના છોડની સંવેદના સાબિત કરી, જેને આધુનિક બાયો ઇલેક્ટ્રોનિક્સ બાયોટેકનોલોજીમાં વપરાય છે. સુબ્રમણ્યમ ચંદ્રશેખરે અગેન સ્કોલરશિપથી જ ગયેલા હતા, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો અને તારાઓના જન્મ પછીના મૃત્યુનો મુખ્ય સિદ્ધાંત આપ્યો, જે આજે સ્પેસ ટેકનોલોજીમાં વપરાય છે, સ્પેસનું વિજ્ઞાનમાં વપરાય છે. આમાં તમામ વૈજ્ઞાનિકો ખૂબ જ સાધારણ પરિસ્થિતિમાં ઘણા સંઘર્ષો વચ્ચેથી શિષ્યવૃત્તિઓ લઈ અને એમનું યોગદાન આજે પણ સેટેલાઇટ, કોમ્યુનિકેશન, મેડિકલ ઇમેજિંગ, ક્વોન્ટમ ટેકનોલોજીમાં જીવંત છે. એટલે આ બી આપણે એક શીખવાનું છે કે જીવનમાં આપણને બધું જ સારું હોય ત્યારે જ સાયન્સ અને મેથ્સ અને ટેકનોલોજી કામ લાગે અથવા એવું નથી. જ્યાં પ્રતિભા હોય ત્યાં રસ્તો બને જ છે. હાઈસ્કૂલ દરમિયાન રામાનુજને ગણિતનું સ્વ અધ્યયન શરૂ કરી દીધું. બહુ જ રસ હતો એમને ગણિતમાં અને સંશોધન પણ ચાલુ કરી દીધેલું ત્યારથી જ એમણે. અને એમણે બહુ જ વિશિષ્ટ કહેવાય છે જે યુલર કોન્સ્ટન્ટ અને બર્નોલી નંબર, આ બે બી બહુ અગત્યના નંબર્સ છે, એના પર રિસર્ચ કરેલું. અને આ બે બહુ ટિપિકલ ગણિતીય નંબર કહેવાય છે, જેનો સીધો ઉલ્લેખ અગેન આપણી આ મોડર્ન ટેકનોલોજીમાં બ્લોકચેનમાં અને ક્રિપ્ટોગ્રાફી સાથે જોડાયેલો છે. આજના દિવસોમાં આપણી પાસે ઘણા બધા એવા સોફ્ટવેર છે સિમ્યુલેશનના, સિગ્નલ મોડેલિંગના, મેટલેબ, પાયથોન, આ બધા નોન વર્ડ્સ છે. એ બધા બીની પાછળ એનું બેઝિક ઇઝ ઓલ બેઝડ ઓન ધી બર્નોલી નંબર એન્ડ ધ યુલર કોન્સ્ટન્ટ. એટલે એને જો આપણે કહીએ તો આ બે નંબર્સને એન્જિનિયરિંગ સિમ્યુલેશન ટૂલ્સના ઇનવિઝિબલ એન્જિન્સ કહેવાય. અને એ એન્જિન પર રામાનુજને આ કોન્સ્ટન્ટ્સ એને એનાલાઇઝ કરીને આપેલા છે. એટલે રામાનુજન પાસે તો એ 16 વર્ષની ઉંમરે, આજે એને કરેલા 16 વર્ષની ઉંમરે ના તો ઇન્ટરનેટ હતું ના તો કોઈ હતી, પણ he heard of these numbers, he analyzed અને એમણે એના તારણો આપણને આપી દેલા છે. એટલે એક પ્રકારનું ત્યારે એવું કહેવાતું કે આ શું છે, ક્યાં ગાનપણ છે કે જાદુ છે, શું છે એ વસ્તુ સમજી નહોતી શકાતી. આ બધું કરતાં એમના હાથમાં એક બહુ જ પુસ્તકો બી ઓછા, પુસ્તકનું એક્સેસ બી નહીં. તમે ત્યાં ઈરોડમાં ટેમ્પલ ટાઉનની અંદર ક્યાંથી, એટલે કરતાં એમને એક મેથેમેટિકલ બુક GS કાર દ્વારા લખાયેલું એક પુસ્તક એમના હાથમાં આવ્યું, સિનોપ્સિસ ઓફ એલિમેન્ટરી રિઝલ્ટ્સ ઇન પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ. આ પુસ્તકમાં શું હતું? આવી પુસ્તક કોઈ સામાન્ય નહોતું. 5000થી વધુ થિયરમ્સની યાદી હતી. ઇટ વોઝ અ લિસ્ટ. થિયરમ્સ ખાલી સ્ટેટ કરેલા હતા.
સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેનેશન એકે નહોતા આખા પુસ્તકમાં, માત્ર ને માત્ર પરિણામો જ હતા. એટલે આપણા ભાઈ રામાનુજને એ પુસ્તકનો અભ્યાસ કરી ખૂણામાં બધે એ જે એનાલિસિસ છે એ એનાલિસિસના જ્યાં બી ખાલી જગ્યાઓ હતી, અધૂરું છોડેલું તે બધું ભરી કાઢ્યું. અને હી થોટ દેટ હી ઇઝ લર્નિંગ, આ રીતે એની એ મેથ્સ લર્ન કરી રહ્યા છે, પણ હકીકતે એનું લર્નિંગ બી થતું હતું. અને આ જે પુસ્તકના જે ગુડ, જેના કોઈ ડેરિવેશન્સ નહોતા, એ બી વેલિડેટ અને પ્રૂવ આગળ થતા ગયા. એટલે એવા પરિણામોની પુનઃશોધ થઈ કે જે ત્યારના વિજ્ઞાનીઓ માટે બહુ જ અકળ ક્વેશ્ચન્સ હતા અને વેલિડેટ થયા. કારણ કે એમની પદ્ધતિ પેલા લોકો તો આખા ડેરિવેટિવ કરીને કરેલા હોય, આમણે આખા સ્ટેટ કર્યા, એટલે ઘણું બધું વેલિડેશન થયું. ઘણા બધા એ લોકોના બાકી હતા, કારણ કે આમાં તો લિસ્ટ એણે આપી દેલું હતું, એ જે બાકી હતા એના બી સોલ્યુશન્સ એમને મળતા ગયા. આગળ જઈએ. જીવનમાં કશી વસ્તુ એમને માટે સરળ નહોતી. ગણિત એ એક એનો આધ્યાત્મ હતો અને ગણિત પર એટલો બધો અમારો રસ વધી ગયો હતો કે બીજા બધા વિષયોમાં અમને કોઈ રસ રહ્યો નહોતો. એટલે કોલેજમાં અમે 2 વખત ફેલ થયા, કારણ કે બીજા કોઈ સબ્જેક્ટ્સમાં અમને ઇન્ટરેસ્ટ જ નથી. અમે તો માત્ર ને માત્ર ઈશ્વર કે ગણિત કે ઈશ્વર, એકને ઉઠાડો બીજાને બેસાડો, એમાં જ અમે અમારું આખું જીવન જીવતા હતા. એટલે ડિગ્રી કોલેજ ના થયું એટલે ડિગ્રી બી અવેલેબલ નહોતી, એટલે શૈક્ષણિક જગતમાં તમે આગળ રિસર્ચ કરવું હોય તો એની કોઈ જગ્યા એવી કોઈ તમને ના મળે. એ દરમિયાનની અંદર પરંપરાગત રીતે મેરેજ થયું, પણ ગણિતનું સંશોધન તો ચાલુ જ રાખ્યું છે. અસંખ્ય પ્રમેયો અને ગણિતના પ્રશ્નો સોલ્વ કર્યા એમણે. ઈ કેપ્ટ ઓન એન્ડ ઓન. અને એવા પરિણામોથી ભરેલા જેને તેઓ સાબિત તો ના કરી શકતા, પણ અંદરથી એમ લાગતું કે આ સાચા જ છે. ધીસ વોઝ હિઝ ઓન લોન જર્ની. હજી સુધી કોઈ આ જર્નીમાં પ્રવેશ્યું નથી. અમે અમારી જર્ની આ એક અમારા ગણિત નામના ઈશ્વર સાથે જીવી રહ્યા છે. જેમ બધા અન્ય વિષયોમાં નાપાસ થયા, એમાં ઘણું બધું ડિપ્રેશન બી થયું, એક વખતે ઘરેથી ભાગી બી ગયા કદાચ. આ બધું આ રામાનુજનનો બેઝ છે. જે કોઈ મેથ સાથે સંકળાયેલા હોય, આ બધી આ મોડર્ન ટર્મિનોલોજી છે, પણ એવરીથિંગ ઇઝ. ઘરેથી ભાગી ગયા એટલે માતાએ સમાચાર પત્રમાં અહીંયા મૂક્યું છે, અમે મિસિંગ પર્સનની જાહેરાત બી આપી હતી. વળી પાછા ફરતા અમે મદ્રાસ પહોંચી ગયા, ચેન્નઈ. અને ચેન્નઈ શહેરમાં રહેવા લાગ્યા. ત્યાં બી એક જ કામ છે અમારું, માત્ર ને માત્ર ગણિત પર સંશોધન કરતા રહેવું. જ્યારે તેઓ 21 વર્ષના હતા ત્યારે પરંપરાગત માતા પિતાએ લગ્ન ગોઠવ્યા અને લગ્ન થકી એમના વાઇફનો ફોટો બી આવશે ક્યાંક. જાનકી નામના દીકરી સાથે એમના મેરેજ થયા. હવે ખરી તકલીફો ચાલુ થઈ, કારણ કે રોજગારી જોઈએ. અમારી પાસે તો માત્ર અત્યાર સુધી અમે મેથ્સમાં જીવતા રહ્યા. રોજગારની જરૂરિયાતો પૂરું કરવા માટે ગણિતના ટ્યુશન શરૂ કર્યા અને બહુ જ જલ્દી ત્યારે મદ્રાસ કહેવાતું હતું, ચેન્નઈ જેને આપણે કહીએ છીએ, એક ખૂબ જ ગણિતવિદ તરીકે પ્રસિદ્ધિ મેળવી. અને ત્યારે જ શરૂ થયેલું જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટી, બહુ ફેમસ એ જમાનાનું એક જ હતું, એમાં એમણે લેખ લખ્યો. અને પહેલું જ પેપર 1911માં બર્નોલી નંબર્સ પર બહુ જ ફેમસ એમનું એ થયું એ પેપર. હવે નોકરી શોધવી પડી, રામાનુજને નોકરી શોધવી પડે. આખરે માર્ચ 1912માં તેઓ મદ્રાસ પોર્ટમાં એક અકાઉન્ટિંગ ક્લર્ક તરીકે કામે લાગ્યા. ગણિત આવડતું હતું એટલે આ બહુ ડિગ્રી તો હાથમાં હતી નહીં, આ નોકરી મળી. પણ ત્યાં બી જો ડેસ્ટિની કેવી છે. એ સમયે મદ્રાસ પોર્ટ એક બહુ જ મોટું શિપિંગ હબ હતું, જે આજે બી છે. તેના ચીફ અકાઉન્ટ ઓફિસર પોતે પણ મેથેમેટિશિયન હતા. ધીસ ઇઝ આઉટ ઓફ શિયર લક. અમને કોઈ નોકરી મળતી નથી, અમે ભાગી ગયા છે, અમે શહેર બી છોડી દીધું, પછી જ છેવટે જરૂર પડી એટલે અમે કર્યું. એક મેથેમેટિશિયનને ત્યાં જ અમે પહોંચ્યા છે. હી હિમસેલ્ફ વોઝ એ ખૂબ ગણિતમાં રસ ધરાવતા હતા અને આજીવન રામાનુજનના સમર્થક બન્યા. મદ્રાસ પોર્ટના વડા જે હતા તે એક ખૂબ જ પ્રતિષ્ઠિત બ્રિટિશ સિવિલ એન્જિનિયર હતા. એને પણ મેથ્સમાં બહુ રસ હતો. એમના માધ્યમથી રામાનુજને ટેકનિકલ રસ ધરાવતા કેટલાક બ્રિટિશ લોકો સાથેનો સંપર્ક ચાલુ થયો.
ક્યાંથી ક્યાં આવી ગયા. એક બહુ જ નાનું ટેમ્પલ ટાઉન, એક આધ્યાત્મની જ વાત ચાલે છે, અને હવે અમે ડાયરેક્ટલી આ લોકો બધા અમારી લાઈફમાં આવ્યા છે. તો બ્રિટિશ લોકો સાથે સંપર્ક થયો. લંડનમાં રહેલા પ્રોફેસર MJM હિલને એમણે લખ્યું, પેલા જે એન્જિનિયર હતા, સિવિલ એન્જિનિયર, અને રામાનુજનના કેટલાક વિચિત્ર અંદાજો, કારણ કે અમે ડેરિવેશન નહોતા કરતા, અમે પ્રૂફ નહોતા આપતા, અમે તો આખા થિયરમ ખડકી કાઢતા હતા. એટલે વિચિત્ર અંદાજવાળા ડાયવર્જન્ટ સિરીઝ વિશેના વિચારો મોકલે. એટલે હિલે જવાબ આપ્યો કે શ્રી રામાનુજનને ગણિતમાં રસ તો બહુ જ છે, ઘણું બધું કૌશલ્ય પણ છે, પણ દિશા કંઈ જણાતી નથી. તો આ બીજું એક સિરીઝ ઓફ બુક્સ એમણે મોકલી બી કરી, રેકમેન્ડ બી કરી કે આ ચોપડીઓ વાંચવા માટેની ભલામણ કરીએ છીએ. એ રામાનુજન કંટાળ્યા. એટલે હજી મિત્રો બધું કોશિશ કર્યા જ કરે છે કે ભાઈ ક્યાંકથી આ કંઈક પ્રગટે અને બીજો કોઈક માર્ગ મળે. એટલે રામાનુજને નિર્ણય લીધો કે હવે એ પોતે જ બ્રિટિશ ગણિતજ્ઞોને પત્ર લખવાનું શરૂ કરશે. એમના ભાવિ સહયોગી છે જ્હોન લિટલવુડ. એટલે જ્હોન લિટલવુડે વર્ષો બાદ આ જણાવ્યું હતું કે એમના પહેલા 2 પત્રો ગયા હતા HF બેકર અને EW હોબ્સનને. આ બંને મેથેમેટિશિયન તો હતા, પણ એક જુદી જ દિશામાં એ લોકોનો, એટલે કોઈ જવાબ આવ્યો નહીં. આ બાજુ અહીંયા એમની જે ગણિતની આખી શોધ છે, એમના અહીંના જેટલા બી ફ્રેન્ડ્સ છે, બધાને ખબર પડી ગઈ છે કે આ બહુ જ હ્યુજ પોટેન્શિયલ છે, પણ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં. અને છેલ્લે આ બધું લખ કરતા ગુરુવાર 16 જાન્યુઆરી 1913ના દિવસે એક બહુ જ ફેમસ રામાનુજનનો પત્ર ગયો પ્રોફેસર GH હાર્ડીને. ધીસ ઇઝ ધ વેરી ફેમસ લેટર, a very important instant in the life of રામાનુજન. આ પત્ર બી કોઈ સામાન્ય પત્ર નહોતો. રામાનુજને 120થી વધુ ગણિતીય સૂત્રો આમાં લખી કાઢેલા હતા. કોઈ ડેરિવેશન નહીં, કોઈ લોજિક નહીં, આ ક્યાંથી લખીને એમાં, જેમાં ઘણા એવા હતા કે વિજ્ઞાનીઓને હજી સમજણ બી નહોતી પડી, આવા ક્વેશ્ચન્સ બી રેઝ નહોતા થયા. ઘણા એવા હતા કે જેના ક્વેશ્ચન્સ રેઝ થયેલા હતા, અને એના વેલિડેશન અહીંયા આ લોકોને મળ્યા. એટલે હાર્ડીએ આ પત્ર વાંચતા જ એના મિત્ર જે જ્હોન લિટલવુડ મેં જે કહ્યા એને બોલાવ્યા, અને આ હાર્ડીના શબ્દ છે, આઈધર ધીસ મેન ઇઝ અ જીનિયસ or he is a fraud, and only no one could possibly have imagined or invented these results without being a genius. એટલે આ ફ્રોડ તો નથી જ, પણ આ જાતનું ઇમેજિનેશન કોઈ કરી ના શકે. therefore he has to be a genius. હાર્ડી વર્ષો પછી બી કહેતા હતા કે આ પત્ર આવ્યો અને જ્યારે મને આખું આ એક અનુભવ થયો, ત્યાર પછી એ એટલા બધા કામમાં હોય, એટલા સાયન્ટિફિક, હી વોઝ ઓલ્સો અ વેરી વેરી ડીપ રિસર્ચર, એટલે એમને ઘણા બધા પત્રો આખી દુનિયામાંથી બધા લખતા હોય. એટલે કે આ લેટર આવ્યા પછી મારું કામ એટલા માટે વધી ગયું કે હું બધા પત્રો વાંચવા લાગ્યો કે આમાં કોઈ બીજો રામાનુજન હશે તો મારે મિસ નથી થવા દેવો. એટલો અગત્યનો આ પત્ર હતો. સો હી સેડ દેટ આઈ સ્ટાર્ટેડ રીડિંગ ઓલ ધ લેટર્સ. ભલે હું ઉપરથી જ સ્કેન કરી દેતો હતો, પણ ધીસ વોઝ how Hardy started looking at all the letters. જાન્યુઆરી 31, 1913ની આસપાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિખ્યાત ગણિતજ્ઞ GH હાર્ડીને આ ભારતથી આ પેકેટ મળ્યું હતું, અને એ પેકેટની ઉપર જે રામાનુજને લખેલું હતું એમાં એમણે ઉપર આ લેટર લખ્યો હતો. મહોદય, હું તમને મારો પરિચય આપું કે હું મદ્રાસ પોર્ટ ટ્રસ્ટ ઓફિસમાં માત્ર 20 પાઉન્ડ વાર્ષિક પગાર પર ક્લાર્ક તરીકે કામ કરું છું. સીધી સાદી ભાષા, હું ગણિતજ્ઞ છું, મને આટલું કશું જ નહીં, હું ક્લાર્ક તરીકે કામ કરું છું. મારી ઉંમર લગભગ 23 વર્ષની છે. મેં ગણિતમાં ડાયવર્જન્ટ સિરીઝ માટે નવી પદ્ધતિ વિકસાવી છે, અને પ્રાઇમ નંબર્સના એક્સપાન્શન જેવા જૂના રિસર્ચ પ્રોબ્લેમ મેં સોલ્વ કરી દીધા છે. જો તમને લાગતું હોય કે મારી થિયરીમાં કંઈક તથ્ય છે, તો કૃપા કરીને મને આ પબ્લિશ કરવામાં મદદ કરો. મને કોઈ અનુભવ નથી, અને તમારું માર્ગદર્શન મને ખૂબ આવકાર્ય રહેશે. પત્રની અંદર હતા, જેમ મેં કહ્યું એમ, 120 કરતાં વધુ સૂત્રો, ઘણા પુરાવા વગરના, તો કેટલાક પૂર્વ જાણીતા હતા, પણ નવા અને અદ્વિતીય અદ્ભુત પરિણામો સાથે હતા. આ પત્રમાં લગભગ 11 પાના હતા, જેમાંથી 2 પાના આજે ગુમ છે.
જે કંઈ બી અત્યારે આખું આ વર્ક ચાલી રહેલું છે એ પેલા 10 પાના, હજી બીજા 2 જ્યારે બી મળશે ત્યારે હજી એમાંથી આપણને શું મળશે એ ખબર નથી. તો કેવી રીતે રામાનુજનને આ બધા ખ્યાલો આવતા હતા, શું આ બધા સાચા છે? આ પ્રશ્નો ત્યાંના સાયન્ટિસ્ટ વર્લ્ડને બહુ જ સતાવવા માંગ્યા હતા કે શું આ કોઈ વિશાળ સિસ્ટમનો ભાગ છે કે ખાલી અલગ 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 રેન્ડમ થોટ્સ છે? ધીઝ આર ધી ક્વેશ્ચન્સ. આજે આ બધા જે એના ઇક્વેશન્સ છે, એના સોલ્યુશન્સ, આ જ ઇક્વેશન્સ પરથી કમ્પ્યુટર પ્રોગ્રામ્સ બની ગયા છે જે એક ઇન્સ્ટન્ટમાં તમને આ બધા પરિણામો આપી દે છે. દેટ મીન્સ ટુડે આફ્ટર સો મેની યર્સ આ બધા પ્રૂવ થઈ ચૂક્યા છે. દે હેવ બીન પ્રૂવ. એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ હી હેડ જસ્ટ સ્ટેટેડ એન્ડ ધેર વોઝ નો પ્રૂફ. આ આખો આ પત્રના જવાબમાં હાર્ડીએ લખ્યું કે આ સૂત્રો સાચા હોવા જોઈએ, કારણ કે જો આ ખોટા હોત તો કોઈ માણસ પાસેથી એમની કલ્પના થવી શક્ય નથી. એટલે આ સાચા છે. ભાઈ રિવર્સ મેથ અમે માનીએ છીએ કે આ સાચા છે. અને ત્યારથી શરૂ થયું ગણિતના ઇતિહાસનું એક સૌથી અનમોલ કોલેબોરેશન, હાર્ડી અને રામાનુજન વચ્ચેની આધ્યાત્મપૂર્ણ ગણિતની યાત્રા. હાર્ડી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને મદ્રાસથી કેમ્બ્રિજ આવવાનું આમંત્રણ આપ્યું. આખું બધું જ એવરીથિંગ પેડ. રામાનુજનની માતા ધર્મના કારણે પરદેશ જવાનો વિરોધ હતો. પછી એમને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નના આધારે એમણે કહ્યું પરમિશન આપી જવાની. એપ્રિલ 1914 રામાનુજન પહેલી વાર સમુદ્ર પાર કરીને ઇંગ્લેન્ડ પહોંચે. એક એવો ભારતીય યુવક જેને કોઈ અદ્યતન તાલીમ નહોતી અને એ પોતાનો પાયો ગણિતમાં નહીં ભગવાનમાં દર્શાવતા હતા કે મને આ બધું ભગવાન કરાવે છે. હાર્ડી સાથેના અમૂલ્ય સંશોધનો, અત્યારે ખાલી નામ આપું છું, પછી આપણે એના એપ્લિકેશન્સ જોઈશું. પાર્ટીશન ફંક્શન્સ, મોક થીટા ફંક્શન, રામાનુજન હાર્ડી નંબર 1729 જે મેં કહ્યો હોય, અને અમુક એવા સિદ્ધાંતો આપ્યા કે જે આજે ક્વોન્ટમ ફિઝિક્સ, કમ્પ્યુટર સાયન્સમાં ખૂબ જ પાયાનો રોલ ભજવે છે. રામાનુજનને ગણિત માટેની ભક્તિ એવી હતી કે તે એવું કહેતા, મારા માટે એક સમીકરણનું કોઈ અર્થ જ નથી જો એ ભગવાનના વિચારને પ્રતિબિંબિત ના કરે. એ માત્ર ને માત્ર એમને માટે આ ભગવાનનો વિચાર હતો. This is his exact words that he has written. પશ્ચિમના વિશ્વ માટે ગણિત એક સાધન હતું, જ્યારે રામાનુજન માટે એ સાધના હતી. જ્યારે G.H. હાર્ડી રામાનુજનના આ ગણિતથી પ્રભાવિત થયા ત્યારે કેમ્બ્રિજમાં બોલાવવાની વ્યવસ્થા કરી. રૂઢિવાદ બ્રાહ્મણ હતા, વેજીટેરિયન હતા અને વિદેશ જવું એટલે દરિયા પાર જવું એ ટેબુ ગણાતું હતું. પણ મદ્રાસ યુનિવર્સિટી તરફથી એમને સહાય મળી અને છેવટે 1914 ઇંગ્લેન્ડ માટે જહાજ પર ચડ્યા. બ્રિટન પહોંચ્યા ત્યારે વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. કેમ્બ્રિજ ટ્રિનિટી કોલેજમાં તેઓ ગણિતમાં પોતાના અસાધારણ મૌલિકતા માટે તરત જ ઓળખાઈ ગયા. ખ્યાલ આવી ગયો કે આ કંઈક સમથિંગ બહુ જ વિશેષ છે. હાર્ડી અને રામાનુજન વચ્ચે ઘનિષ્ઠ સહકાર શરૂ થયો અને સૂત્રો, સિદ્ધાંતો, સંશોધન પર પેપરો લખાઈને આ જોડી બહુ જ ફેમસ થઈ ગઈ. હાર્ડીનું માનવું હતું કે એનો રોલ સ્વીકાર લીધો કે રામાનુજનની પ્રતિભાને નિખારીને વધુ તેજ બનાવવાનું કામ એ મારે કરવાનું છે. ભલે એની ગણિતની શૈલી બહુ જ જુદી છે. હાર્ડી એકદમ કડક શિસ્તબદ્ધ, જ્યારે રામાનુજન અદ્ભુત આંતરિક સૂઝબૂછથી જ કામ કરતા હતા. કોઈ થિયરી નહીં, પણ પરસ્પરનો આદર હતો. રામાનુજનના સ્વભાવ વિશે થોડુંક જોઈએ. ઉત્સાહભર્યો, કંઈક શરમાળ, પોતાના પર બી હાસ્ય કરી શકતા હતા. રાજકારણની, તત્વજ્ઞાનની વાતો પણ કરતા હતા. અગાઉ અંગ્રેજીમાં નાપાસ થતા હતા. ઇંગ્લેન્ડ પહોંચતા પહેલાં થોડું ઘણું ઇંગ્લિશ પર કાબુ ઇંગ્લિશ થોડું સુધરી ગયું હતું. અન્ય ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંગીત સાંભળવા જતા, નદીમાં નાવ ચલાવવા જતા. શરીરે થોડા હેવી કહી શકાય, મજબૂત કાયા હતી. એમની આંખોની તેજસ્વીતા ખાસ નોંધપાત્ર હતી. મેની પીપલ હેવ સેડ કે એમની આંખો, આપણે પહેલો જે ફોટો જોયો એમાં પણ ઘણી જગ્યાએ ફોટા બી એ વખતના આપણી પાસે બહુ જુદો જ અવેલેબલ છે. મીનવાઇલ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ યુદ્ધ માટે બોલાવવામાં આવ્યા. હાર્ડી પણ યુદ્ધ માટે નામ નોંધાયું, પણ તબિયતના હિસાબે તબીબી કારણોસર પસંદ ના થયા. એટલે છેવટે હાર્ડી અને લિટલવુડે યુદ્ધની ગણતરીઓ કેલ્ક્યુલેશનમાં જમાવી દીધું
જેમાં વાયુસેનાની તોપ, રેન્જ ટેબલ્સ એ બધું શોધવાનું ચાલુ કરી દીધું. રામાનુજનના પત્રો એમની માતાને છે લખેલા મળે છે કે હવામાંથી વિમાન બોમ્બ ફેંકે છે. આ બધું અહીંયા એટલું જાણીતું નહોતું, પણ હી યુઝ ટુ રાઇટ. બહુ ડિસ્ક્રાઇબ કરતા હતા. શાકભાજીની તંગી થવા માંડી એટલે ભારતથી સાઉથમાં ટેમરિન, આમલી અને કોકોનટ મિલ્ક બહુ જ ફેમસ છે, મંગાવતા હતા. 1915માં રામાનુજનનું હાઈલી કોમ્પોઝિટ નંબર્સ એના પર પેપર આવ્યું, જે અગેન આ હાઈલી કોમ્પોઝિટ નંબર્સ એટલે ક્રિપ્ટોગ્રાફીનું જોડ એક. 1917માં રામાનુજનની બીમારી વધી. એ અસ્વસ્થ ફીલ કરતા હતા. હી વોઝન્ટ ફીલિંગ વેરી ગુડ અબાઉટ હિઝ હેલ્થ. એ 1917માં ફરી બીમાર થયા. ક્યાંક કોઈક એવા એવિડન્સીસ પરથી એવું લાગે છે કે ઇન્ડિયાથી ગયા ત્યારે જ લીવર ઇન્ફેક્શન, માઇલ્ડ લીવર ઇન્ફેક્શન હશે, જેનું નિદાન નહોતું થયું અને હોસ્પિટલ એમનું વધતું ગયું. ઘણા બધા મહિનાઓ સુધી એ ગણિત કરી ના શકે. ગણિત ના કરી શકે એટલે અમે બહુ ફ્રસ્ટ્રેટ થઈ જતા હતા અને ડિપ્રેસ થઈ ગયા હતા. એકાદ વખત એમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કરેલો હતો, વન્સ અગેન. અને ત્યાં પણ હાર્ડી એમનો સહારો બન્યા. મેડિકલ બાબતમાં પણ ખાસ એમણે બહુ જ એમને હેલ્પ કર્યું. આ આખા જીવન દરમિયાન રામાનુજનને રોયલ સોસાયટીના સભ્ય બનાવવામાં આવે. 1918માં ટ્રિનિટી કોલેજના ફેલો તરીકે એમને ઓળખવામાં આવે અને આ ખૂબ જ મહત્વનું માન અને આર્થિક સહારો છે. 13 માર્ચ 1919ના રોજ એમની બીમારીઓ, એમની તકલીફોથી છેવટે થાકીને એ ભારત પરત ફર્યા. પણ વિશ્વ પ્રસિદ્ધ, બટ એટ ધ સેમ ટાઈમ ગંભીર રીતે બીમાર. એમણે છેલ્લો પત્ર, બહુ જ બીમારી, ટોટલી પથારીવશ થઈ ગયા હતા ભારત આવ્યા પછી. છેલ્લો પત્ર એમણે 1920માં હાર્ડીને લખ્યો, જેમાં એમણે મોક થીટા ફંક્શન્સ આપ્યા. હજી એક છેલ્લી લાસ્ટ એમની ડિસ્કવરી બાકી રહી ગઈ, ત્યાં મોક થીટા ફંક્શન્સ આપ્યા, જે 21મી સદીમાં પણ અત્યારે આપણને ખૂબ જ કામ આવે છે. 26 એપ્રિલ 1920, ફક્ત 32 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. ઓનલી 32 years. ફરીવાર આપણે જોઈએ ગણિતના કયા અમૂલ્ય યોગદાન એમણે આપ્યા. મેં કહ્યું તો એમ પાર્ટીશન ફંક્શન્સ, જે આજે હાર્ડી રામાનુજન ફોર્મ્યુલા તરીકે ઓળખાય છે. પાઈ શ્રેણી ખૂબ ઝડપથી કન્વર્જ થાય છે. મોક થીટા ફંક્શન્સ, જે ક્વોન્ટમ અને સ્ટ્રિંગ થિયરીમાં કામ લાગે છે. હાઈલી કમ્પોઝિટ નંબર્સ, આટલા તો એમના પેપર્સ છે. એ સિવાયને પેલા બધા જેટલા બી ઇક્વેશન્સ અને પ્રમેયો લખ્યા તો જુદા. હાઈલી કોમ્પોઝિટ નંબર્સ ક્રિપ્ટોગ્રાફીમાં કામ લાગે છે. રામાનુજને ફક્ત 5 જ વર્ષમાં 30થી વધુ પેપરો છાપ્યા. એમની નોટબુકમાં આજે પણ અસંખ્ય સૂત્રો છે. હું કદાચ આ બધા સ્લાઇડો ફેરવવાનું ભૂલી ગયો. હા, બધા છે. એમના હેન્ડ રિટન નોટ્સ ઘણી બધી છે. ઓલ ધીસ ઇઝ હેન્ડ રિટન. હજી એમાંથી ગૂઢ સાહિત્ય નીકળ્યા જ કરે છે. જો કોઈ કદાચ એમની બુક્સનો ફોટો પણ મેં મૂક્યો છે. આ GH હાર્ડી અને રામાનુજન સાથે છે. આપણે છેલ્લે ફરીવાર સ્લાઇડ્સ જોઈ લઈશું. એમની નોટબુકમાં આજે પણ અસંખ્ય સૂત્રો છે, જે વૈજ્ઞાનિકો હજી પણ સમજવા અથવા તો સાબિત કરવા, ઇક્વેશન હોય, હવે કોમ્પ્યુટર એને પ્રૂફ બી આપે છે, પણ સાબિત કરવાના પ્રયત્નો કરે છે. સો શ્રીનિવાસ રામાનુજન પશ્ચિમ સંસ્કૃતિ પ્રમાણે સિદ્ધાંત, પુરાવો, સિદ્ધાંત એ પદ્ધતિ પર ચાલ્યા જ નહોતા. એ પોતાના ગણિતીય સૂત્રો માટે ગહન આંતરિક પ્રેરણા પર નિર્ભર રહેતા હતા. પબ્લિકલી ડિક્લેર કરતા હતા કે આમાં એમણે ઓન રેકોર્ડ પબ્લિક પ્લેટફોર્મ પરથી કહેલું છે, ઘણીવાર એમણે કહેલું છે કે નમગીરી દેવી મને સ્વપ્નમાં આવીને આ ઇક્વેશન્સ આપી જાય છે. ધીસ વોઝ હિઝ સિમ્પલ વે ઓફ સેઇંગ કે આ કેવી રીતે મારી અંદરથી આ પ્રેરણા છે. પરંતુ આ એક બહુ જ આ એક જીનિયસની એક ખૂબી છે કે જ્યાં ડેરિવેશન્સ, ઇક્વેશન્સ, પ્રૂફ, એના સ્ટેપ્સ લખવામાં આખું જે વેસ્ટર્ન વર્લ્ડ જોડાયેલું હતું, એની જગ્યાએ આ માણસને તરત જ પેટર્ન્સ દેખાઈ જતી હતી. હિઝ બ્રેઇન વોઝ સો ફાસ્ટ કે પેટર્ન્સ જોઈ અને પેટર્ન્સની ઇક્વેશન બનાવી દીધા હતા. એવું આજનું આધુનિક મનોચિકિત્સા આપણને કદાચ આ સમજાવે છે. તેમના ઘણા પરિણામો સાચા હતા, એ માટેના પરંપરાગત પુરાવાઓ ન હતા. કોઈ વાર કોઈએ લખ્યા પણ નહોતા. એટલે રામાનુજન, હાર્ડી અને રામાનુજન પછી એક એવી જોડી. હાર્ડી એટલે એકદમ કડક તર્ક અને પુરાવા,
બસ એ સિવાય બીજી વાતો નહીં. રામાનુજન એટલે સત્ય અને આત્મજ્ઞાન, આ બેનો સમન્વય થાય. એટલે લિટલ વુડે કહ્યું હતું કે રામાનુજન, હા એ મેં કહી દીધું છે કે સૂત્રો સાચા હોવા જ પડે, કેમ કે આવા વિચાર કોઈ સામાન્ય વ્યક્તિ કરી જ ના શકે. સો આ આપણે કદાચ એવું હવે કહેવાય છે કે ભાઈ રામાનુજનને ગણિતના બ્રહ્માંડમાં છુપાયેલી પેટર્ન્સ દેખાઈ જતી હતી અને એ પેટર્ન્સ એ લખી કાઢતા હતા. સો એઝ આઈ સેડ 1917 રામાનુજનની તબિયત બગડવા લાગી હતી. ઘણા બધા કારણો છે. કુપોષણ, બરાબર ખાતા નહોતા, વેજીટેરિયન હતા, ત્યાં ફૂડ નહોતું મળતું, ખૂબ જ ઠંડી હતી ઇંગ્લેન્ડનું હવામાન, અને ઘણો બધો વચ્ચે વચ્ચે આરામ કર્યા પછી બી એમને પાછા આવી જવું પડ્યું. રોયલ સોસાયટીના ફેલો અને ટ્રિનિટી કોલેજના પ્રથમ ભારતીય ફેલો, આ એક આજના જમાનામાં પણ આ હાસિલ ના કરી શકાય એવું એમને 100 વર્ષ પહેલા મળી ગયું હતું. મૃત્યુશૈયા પર બી જે મેં કહ્યું એમ છેલ્લો લેટર, હી વોઝ ઓન હિઝ ડેથ બેડ, છેલ્લો લેટર હાર્ડીને જે મોક થીટા ફંક્શન્સ પર લખેલો હતો એમણે, એના લેખો અને નોટબુક આજે પણ નવી શોધોને પ્રેરણા આપે છે. ખૂબ જ સાચવવામાં આવે છે, ખૂબ જ એનાલિસિસ એનું થાય છે, કારણ કે આમાંથી જ બ્લેક હોલ થિયરી, એન્ટ્રોપી જે કહીએ છીએ એ બધું આમાંથી ધીરે ધીરે મળે છે. ભારતમાં આપણે એમને કેવી રીતે સન્માનિત કરે, એમને સ્ટેમ્પ, સ્મારકો અને સંસ્થાઓ થી સન્માનિત કરેલા છે. 22 ડિસેમ્બર એમનો જન્મદિવસ, એને ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે અગેન આ રામાનુજન વિશેના જે લેખો છે એમાં કે જ્યાં બીજાને ખાલી ગૂંચવણો દેખાતું હતું, ત્યાં તેઓ પેટર્ન જોઈ શકતા હતા, સરખામણીઓ, કમ્પેરિઝન કરી શકતા હતા અને વિચારશીલ ગોઠવણી કરી કાઢતા હતા. અને એ જ વસ્તુ આજે પેટર્ન રેકગ્નિશન, એનોમલી ડિટેક્શન, આ બધા અગ્ર ગણિતના શબ્દો જે અત્યારે જે વપરાય છે મોડર્ન ટેકનોલોજીમાં, પ્રેડિક્ટિવ એનાલિસિસ, આ બધું એમાંથી આવેલું છે. અનસુપરવાઇઝ લર્નિંગ જે આપણે કહીએ છીએ, AIML જે કહે છે, એ બધા કન્સેપ્ટ્સ રામાનુજનના પ્રયોગોમાંથી આવેલા છે. તો વન્સ અગેન આ યાત્રા માત્ર ગણિતના નવા સૂત્રો શોધવાની નહોતી, પરંતુ આ એક આધ્યાત્મિક શ્રદ્ધા, અસાધારણ સાહસ અને સાંસ્કૃતિક સંપર્કની યાત્રા હતી. હાર્ડીના શબ્દોમાં, ધ ગ્રેટેસ્ટ નેચરલ જીનિયસ દેટ ઇન્ડિયા હેઝ પ્રોડ્યુસ્ડ. આવા રામાનુજનને આજે આપણે વંદન કરીએ અને આપણી અંદરની શોધ યાત્રા ચાલુ રાખીએ. થેન્ક યુ. રામાનુજન વિશે થોડુંક હું ક્વેશ્ચનથી ચાલુ કરેલું, થોડુંક જરા આપણે લાઇવલી થઈ જાય. રામાનુજન વિશે થોડું ઘણું બી સાંભળેલું, વાંચેલું કેટલા લોકોએ હતું? ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી, એ મૂવી બી વેસ્ટર્ન વર્લ્ડે બનાવ્યું છે. એ મૂવી બી એક વેસ્ટર્ન ઓથરે, જો કે બુક તો બહુ ડિટેલમાં લખી છે એણે, પણ જે મૂવીમાં જે બતાવેલું છે એમાં, એઝ આઈ સેડ, યુ ડોન્ટ હેવ ટુ અપ્લાય લોજિક, યુ ડોન્ટ હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, પણ એ લોકો એક્સપ્લેન કરવાનું ટ્રાય કર્યું છે કે આ કેવી રીતે હોય છે. દેટ વોઝ નોટ રામાનુજન. આજે જે એને આંતરિક જે પેટર્ન્સ દેખાતી હતી, અથવા તો જે જીનિયસ જે હતું, એ હાર્દ એ મૂવીમાંથી નથી આવતું. બુકમાં ઘણું ડિટેલમાં આપેલું છે, કારણ કે બહુ ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. રામાનુજન પોતે એમની ડેથ શૈયા પર એ કહીને ગયા છે કે નમગીરી દેવી સપનામાં આવીને મને આ સૂત્રો આપી જાય છે. ત્યાં વૈજ્ઞાનિકોને એમને પબ્લિક પ્લેટફોર્મ પર આ એનાઉન્સ કર્યું છે. એટલે બહુ હલબલી ગયા હતા ત્યાંની દુનિયા કે ભાઈ આ તમે કોને લઈ આવ્યા હાર્ડીન. પણ એટલા સ્ટ્રોંગ પ્રૂફ હતા, એટલા સ્ટ્રોંગ પ્રમેયો લખેલા હતા, અને ઘણું બધું જે આગળ પહેલા ગૂંચવડા ભરેલું હતું એના સોલ્યુશન અને એપ્લિકેશન્સ મળી ગયા. એટલે સ્વીકારવું તો પડે જ કે ભાઈ આ જે કહેતા હોય એની જે હોય, પણ આપણે આ વાપરો. મેડમ, આ રામાનુજનની બાબતમાં કે જ્યારે અભ્યાસ કરતા તે વખતે ગણિત તરફ વિશેષ ધ્યાન આપતા અને બીજા બધા વિષયોમાં ફેલ થતા. તો અત્યારની થિયરી પ્રમાણે વિચારીએ કે લેફ્ટ બ્રેન એમનું પાવરફુલ હતું અને રાઈટ બ્રેન થોડું નબળું હતું એમ માની શકાય. તો એ બાબતે આપ કહેશો લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન વિશે, રામાનુજનનું કેવું એ વિશે? હું એમાં એક્સપર્ટ નથી, પણ એઝ અ ટીચર અને એઝ અ પ્રોફેસર એટલો મને અનુભવ થઈ ગયો છે કે આ બી અગેન એક વેસ્ટર્ન ફિલોસોફી, સાયન્સે જેટલું લિમિટેડ નોલેજ ઓફ સાયન્સ કહે છે લેફ્ટ બ્રેન વર્સિસ રાઈટ બ્રેન, અંદરથી કેટલા ન્યુરોન્સ અને કેવા ન્યુરલ પાથવેઝ બને છે લેફ્ટ વર્સિસ રાઈટ. આપણે જોયું એ હોળીમાં એ કરવા બી જતા હતા, મ્યુઝિક બી સાંભળતા હતા. સો હુ નોઝ કઈ જગ્યાએથી કયું ઇન્ટરેક્શન થતું હતું? વોઝ ઇટ લેફ્ટ ઇન્ફ્લુઅન્સિંગ ધી રાઈટ ઓર ધી રાઈટ ઇન્ફ્લુઅન્સિંગ ધ લેફ્ટ?
ઓકે, અને એ જ્યારે ઘર છોડીને ભાગી ગયા હતા તો આપણને આમ આશ્ચર્ય લાગે કે આટલા બધા બુદ્ધિશાળી પ્રતિભાવાળા વ્યક્તિ એ કેવું હોઈ શકે કે ભાગી ગયા એમ. દેટ ઇટસેલ્ફ શોઝ કે કેટલું બધું સામાન્ય વ્યક્તિ હતા, ખૂબ જ સંઘર્ષોમાંથી પસાર થયેલા વ્યક્તિ હતા, અને એકદમ સામાન્ય શહેરમાં જ્યારે તમને કેટલું ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય કે મારે, એને ખબર નથી મારામાં આટલું પોટેન્શિયલ છે, એને એમ છે કે આટલું હું શોધી જ શકું એમ છું, પણ મને નથી ચોપડીઓ મળતી, નથી કોઈ સહારો મળતો, નથી કોઈ કોન્ટેક્ટ મળતું. સો વી ફેલ, અને વન્સ અગેન વી કેન ઇમેજિન સ્કૂલના, સમાજના પ્રેશર્સ કે ભાઈ આવું આટલું મેથ કરો છો તો આ ભણો ને, આ બીજા વિષયોમાં કેમ, વોટ એવર, સો મચ ઓફ ફ્રસ્ટ્રેશન, સો મચ ઓફ અનનેસેસરી પ્રેશર. એટલે એમના ઇન્ફિનિટી વિશે ક્યાં આઈડિયા આપો ને? એમનું જે ટાઇટલ છે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી. એક જ મિનિટ, there is something going on over here, so maybe yeah, that's very interesting. એટલે સમયના અભાવે મેં બહુ ડિટેલમાં નહોતું આ વાત કરી, સો એટલા માટે હાર્ડીએ પછી કહ્યું કે ભાઈ એક લેટર જવા દેવો નથી મારે. પછી પેલો વાંચે Little છે good. કે આ માણસને બોલાવો, એટલે એની માં ના પડે છે કે ના, આમ તો 7 દરિયા પાર નહીં કરે, ના જવાય. અને પછી એને સપનું આવે છે એટલે આને કહે છે, એટલે જવાને માટે તૈયાર તૈયાર. છે. ત્યારે પાછા લોકો એનો વિરોધ કરે છે કે આને તો જવાનું નહીં. એમને, હા, એટલે એ વખતે તો એમને સમાજ બહાર કરી દેલા. યસ પ્લીઝ. એમનો જે બેઝિક પેલો ઇન્ફિનિટીનો આઈડિયા જેના પરથી પિક્ચર બની ગઈ ધ મેન હુ ન્યુ, એના ઇન્ફિનિટી આઈડિયા વિશે કંઈક સમજાવો ને. વોટ ડીડ હી મીન બાય ઇન્ફિનિટી? મેં પહેલા જ શરૂઆતમાં જ કહ્યું કે જ્યાં સુધી રામાનુજને આ સ્ટેટ ના કર્યું ત્યાં સુધી દેર વોઝ ઓનલી વન સિમ્પલ મેથેમેટિકલ પ્રિન્સિપલ કે તમે કોઈ પણ વસ્તુને એની સાથે ભાગાકાર કરો તો જવાબ 1 આવે. શૂન્ય સાથે કરો એનો જવાબ નહોતો. વેન યુ ડિવાઈડ એનીથિંગ બાય 0, they felt it is 0. There was no proof. This man, again, કોઈ પુરાવા એને નથી આપેલા, પાછળથી એ બધું પ્રૂવ થયું છે. આ બધા હાર્ડી અને ઓલ ધી અધર બધા સાયન્ટિસ્ટ જે લોકોએ આજે એના પુસ્તકો, એની નોટબુકો ના જે એનાલિસિસ કર્યા, એમાંથી એ લોકોએ પ્રૂવ કર્યું કે યસ. અને આજે વી નો દેટ ફોર શ્યોર. આ તો આ પ્રિન્સિપલ કેટલી બધી જગ્યાએ વાપરીએ છીએ આપણે કે વેન એનીથિંગ ઇઝ ડિવાઇડેડ બાય 0 ઇટ ઇઝ. फर्स्ट ऑफ ऑल सर रामानुजम के बारे में कुछ कमेंट करना, बीइंग फ्रॉम अ रिसर्च फैकल्टी, इट इज़ लाइक सूरज को दिया दिखाने बराबर है. बट आई वुड लाइक टू से समथिंग अबाउट द स्पीकर ऑफ टुडे कि मैडम जो हैं वो मेरे रिसर्च जर्नी के दौरान हमारे आरएम के लेक्चर्स लिया करते थे जीटीयू में, एंड इट इज़ अ लॉन्ग बैक स्टोरी, बट वहाँ के लेक्चर्स में भी ऐसा ही होता था कि शी यूज टू ड्रॉप समथिंग एंड यू हैव टू फाइंड इट आउट, एंड थ्रू आउट माई रिसर्च जर्नी दैट वाज द कंट्रीब्यूशन, एंड उसी की वजह से मैं शायद कंप्यूटेशनल लिंग्विस्टिक में मेरा रिसर्च पूरा कर पाया. एंड आज भी मुझे वैसा ही लगा कि आज भी आप बहुत सारी चीजें ऐसी ड्रॉप करके जा रहे हो जिसमें आपको गहन सोचना पड़ेगा. यस एग्जैक्टली. सो ये मैंने डेलिबरेटली नहीं किया है, ये रामानुजन की स्टोरी ही ऐसी. but you are the conveyor, so somewhere you are doing your job at its best. Thank you so much. Thank you. I was to further talk a little bit of the story. I was initially asked to talk about Einstein. तो आइंस्टाइन के बारे में सबको सब कुछ मालूम है, हमको उसका एनालिसिस भी मालूम है, एवरीथिंग इज नोन, वो पूरा लॉजिकली हम समझ सकते हैं. दिस इज 1% जिसको मैं भी समझना चाहती थी. लॉजिक कहीं से नहीं निकलता है, तो जितना बोलेंगे उतना और हमको. दैट्स ट्रू. या यू विल गेट द माइक सो दैट एवरीवन બેન અહીંયા રામાનુજનના ફેમિલીના બારેમાં કઈ માહિતી હજી? હા, વેરી લોનલી લાઈફ. મધર વેરી પાવરફુલ, વેરી સ્ટ્રોંગ લેડી, બહુ જ લીડ કરતા હતા. અને એમનું જ આ સ્પિરિચ્યુઅલિટી જે છે, આ જે નમગીરી દેવી જે છે, એ આખી સ્પિરિચ્યુઅલિટી ઇઝ ડાયરેક્ટલી ફ્રોમ ધી મધર. પાછળથી ફાધર વોઝ સિમ્પલ શિક્ષક, પૂજારી હતા. અને મેરેજ કરીને તો ટૂંકા ગાળામાં ઇંગ્લેન્ડ જતા રહ્યા. ધ વાઇફ કુડ ગો, હી વોઝ ધેર અલોન. અને ફાઇનલી પછી તો એ આવીને વિધિન 1 year તો હી ડાઇડ.
not much of a family life. No, they marriage થયું ને થોડા વખતમાં જતા રહ્યા છે, આવીને તો he passed away. There was something. No legacies, only those notebooks, handwritten notebooks. Hello. Myself, Dr. D.V. Shah, Professor of Mathematics at University, VNSU. મેડમ, એક વસ્તુ જે કહેવા માગું છું, કદાચ આપને ખરાબ લાગે. I do not agree with the basic concept what you said. Please tell us, please help us. જે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી માટે આપણે જે વાત કરી, કદાચ એવું હું જે સમજુ છું એવું નથી. Please. એ આપણે જે ઇન્ફિનિટીનો કન્સેપ્ટ રામાનુજન આપ્યો એવું કહ્યું છું એવું નથી. એ જ્યારે સ્કૂલમાં હતા, એકચ્યુઅલી હું આ કેવી રીતે કહી શકું છું, I have delivered more than 100 lectures on Ramanujan Oh, wonderful. all over the Yeah, India. You should have been here. No, madam. રામાનુજન જ્યારે સ્કૂલમાં હતા, મે બી 3rd and 4th સ્ટેન્ડર્ડમાં, 5th સ્ટેન્ડર્ડમાં, ત્યારે એના શિક્ષકે ક્લાસમાં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું કે 5/5 is 1, 10/10 is 1. So any number upon same number, any integer upon same integer gives always 1. તો રામાનુજને તરત જ એ વખતે જવાબ આપ્યો કે નહીં, કે 0/0 કરો તો ઇટ ઇઝ નોટ ઓલવેઝ 1, ઇટ કેન બી એની નંબર. Exactly. એટલે એ જે ઇનડિટર્મિનેટ ફોર્મ મેથેમેટિક્સની ભાષામાં કહેવાય, એ કન્સેપ્ટ જે હાયર સ્ટડીઝમાં આવે છે, પણ રામાનુજન સ્કૂલમાં હતા ત્યારે એના મગજમાં હતો. આખી સ્ટોરી જ આ કે છે પણ ઇન્ફિનિટીની વાત એની સાથે કનેક્ટેડ નથી. No. When anything is divided by 0, it is infinity is what It- Ramanujan had posed as a question as a very young હા, child. એટલે એમને શોધેલું એવું નથી, એ તો હજારો વર્ષોથી આપણા ભારતના એ જાણીતી વસ્તુ છે. પણ જે અનંતનો અઠંગ અભ્યાસી તરીકે જે રામાનુજન કહેવાય છે, ગુજરાતીમાં આનું બુકનું ટ્રાન્સલેશન જે છે તે, એનું રીઝન એ છે કે રામાનુજને એટલા બધા ડીપ પ્રમેય જે શોધ્યા છે કે જેનું પ્રૂફ કરવું. હું એક કોન્ફરન્સમાં ગયો હતો લગભગ 15 વર્ષ પહેલા, મૈસૂર યુનિવર્સિટીના એક પ્રોફેસર ત્યાં આવ્યા હતા, અને એમણે મને વાત કરી કે રામાનુજને જે લગભગ 6000 જેટલા સૂત્રો બધા આપ્યા હતા, 4000 સૂત્રો, એમાંથી એમણે 2 સૂત્રો ખાલી પ્રૂવ કર્યા, એન્ડ હી ગોટ હિઝ PhD. એ મૈસૂર યુનિવર્સિટીના પ્રોફેસર. એટલે રામાનુજને એટલું વિશાળ આપ્યું હતું જ્ઞાન. સૂત્રો મેઇન તો એની જે નોટબુક્સ હતી, જે 3 નોટબુકમાં એમણે બધા સૂત્રો લખ્યા હતા, 4000 સૂત્રો. એટલે એ પ્રૂવ કરવું, ઇટ વોઝ અ રિયલી બિગ ચેલેન્જ. હજી બધાના proof નથી. યસ, એટલે એ સેન્સમાં એને પેલું કદાચ ઇન્ફિનિટી રીતે કહેવાય છે. There are many perceptions. એટલે infinite knowledge હજી એનામાંથી આવી રહેલું. યસ, એ સેન્સમાં ઇન્ફિનિટી કદાચ એને કહે છે. ઇન્ફિનિટી તો આજે એને જવાબ આપ્યો, એ જવાબ ક્યાંય કોઈ જગ્યાએ લખેલો કે કોઈ જગ્યાએ શૂન્ય વડે શું થાય એનો જવાબ એના મેથ્સના ટીચર પાસે બી નહોતો કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટેડ. બટ હી હેડ ધીસ આન્સર. ઇવન એઝ અ યંગ ચાઇલ્ડ, જેમ ઘણી બધી વસ્તુ એને પ્રૂવ કરેલી છે, હી હેડ ધીસ આન્સર દેટ વોટ હેપન્સ વેન યુ ડિવાઇડ એનીથિંગ બાય 0. ટિલ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ there was no written document which said what is the answer. એટલે there are many, તમે જે કહો છો perception તો ખરું જ કે ભાઈ ઇન્ફાઇનાઇટ નોલેજ તરફ એ જઈ રહ્યા છે, જી જી. અને આખા વિજ્ઞાન જગતને એ ઇન્ફાઇનાઇટ નોલેજ તરફ જઈ રહ્યા છે. ઓકે, એટલે આજે બુકનું ટાઇટલ એ રીતે કોઈન થયું છે, બટ ઇટ સેઝ ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી. જેને એવો એક આભાસ થઈ ગયો હતો કે ભાઈ અને એના પર જ આખું જે સ્પેસ ઇન્ટરસ્ટેનલ યુનિવર્સ. હા, એ મોક થીટા ફંક્શનનું એમનું જે કાર્ય છે એ મેં પણ સ્ટડી કર્યું છે, મને ખ્યાલ છે. એટલે એમાંથી જે અત્યારે બધું થઈ રહ્યું છે નવું રિસર્ચ વર્ક, એટલે લગભગ એમના 100 વર્ષ પછી, અવસાનના 105 વર્ષ થઈ ગયા એટલે જ હું પછી પણ. લેબોરેટરી પર બી Yes. ગઈ કે સન સાથે રામાનુજનને કશું લાગતું ઓળખતું નથી, પણ Yeah. વોટ દે આર ડુઈંગ રાઈટ નાઉ ઇઝ બેઝડ 100 વર્ષ પછી ટાઈમ ટ્રાવેલ કરીને આપણી વચ્ચે આવી રહ્યું. Thank ઇટ you. ઇઝ ઇન્ફાઇનાઇટ, ઇટ ઇઝ ડેફિનેટલી ઇન્ફાઇનાઇટ. Thank you for bringing that other concept of infinite knowledge. Okay, so thank you very much. Jai Hind. શુદ્ધ, શાંત અને સૌમ્ય ભાષામાં રામાનુજનને આપણી સમક્ષ પીરસી દીધા. એમણે જે કહ્યું એમાંથી થોડું ઘણું લખ્યું છે, કોશિશ કરું. ભારતના એ શ્રેષ્ઠ ગણિત શાસ્ત્રી હતા. ભારતને બદલે આપણે મૂકીએ દુનિયાના, હતા નહીં છેની કક્ષામાં મૂકીએ આપણે એમને. ગરીબીમાં ઉછરેલી એ કુશાગ્ર બુદ્ધિ હતી. છઠ્ઠીના લેખ લખાઈ ગયા હતા એટલે જ 6ઠ્ઠા ધોરણમાં આવ્યા ને ત્યાં સુધી 10મા ધોરણનું ગણિત ભણી લીધું હતું.
પુસ્તકનો જાદુ કેવો હોય છે એ જાણવું છે. આમ મેડમે કહ્યું તેમાંથી જ તારવ્યું. પુસ્તકનો જાદુ કેવો હોય કે દોસ્તે પુસ્તક આપ્યું. આખું નામ તો નથી લખાયું પણ સિનોપ્સિસ ઓફ પ્યોર મેથેમેટિક્સ કાઇન્ડ ઓફ સમથિંગ. એ પુસ્તકનો ખૂણે ખૂણો એણે વાંચ્યો, ખાલી જગ્યાઓ પૂરી અને ઉદય થયો એ સર્જક ગણિત શાસ્ત્રીનો. કેટલી સુંદર વાત. એટલે જીવન સાનિધ્યમાં આવતા દરેક ભાવકને માટે પુસ્તકનું મહત્વ કેવું છે એ ઘરે જઈને જો બાળકોને સમજાવવું હોય તો આ એકદમ સચોટ આપણને આજે એક્ઝામ્પલ મળ્યું છે. ગણિત જ ગમ્યું જેને, સત જેનું ગણિત ગમ્યું જેને ગણિત સત, સોરી હું જરા વાંચી લઉં. ગણિત જ ગમ્યું જેને સત એનું ગણિત, ગણિત જ શરીરની અંદર છવાયેલું ચિત્ત જેનું ગણિત, અને ગણિત જ જેની આત્માનો આનંદ એવો એ બ્રહ્માંડની સફરે જતો આત્મા. એટલે કે રામાનુજન પણ કેવી બલિહારી કે એણે કામ કરવું પડ્યું એક સામાન્ય કારકુન તરીકે. જગત નિયંતાની બલિહારી કે એને મળ્યો હાર્ડી અને હાડ માંસના આહીરને એણે પારખી લીધો અને ત્યાંથી ચાલી રામાનુજનની યાત્રા આગળ. ગણિત સિવાય સૂઝે નહીં જેને કંઈ. કેટલા બધા શું કહેવાય, મેડમે જે કહી આપ્યા છે તે પ્રાઇમ નંબર્સ કહો કે બર્નોલી નંબર્સ કહો કે પાઈના જે દશાંશ પછીના અગણિત અંકો સુધીની ગણતરી જે આજે સુપર કમ્પ્યુટર કરે છે એ એમણે ત્યારે આપણને ગણી આપ્યું. આવું તો કંઈક આજે હમણાં સાહેબે વાત કરી તે વોટેવર મેટ થીટા કે ક્રિપ્ટોગ્રાફી લઈએ, બ્લોક ચેઇન લઈએ, આપણા સમજની બહારની વાત છે જે આપણે બધું આજે ઉપયોગમાં લઈ રહ્યા છીએ એના અલ્ગોરિધમને જાણ્યા વગર. તો કેટલી સુંદર વાત છે. એટલે પાઈ એમને મન ત્યારે ક્યુટી પાઈ જ હતું. ભલે ત્યારે એમને ખબર નહોતી કે ક્યુટી પાઈ એટલે શું, પણ એમને મન તો પાઈ પણ ત્યારે ક્યુટી પાઈ જ હતું. ને આજે આપણને રામાનુજન ક્યુટી પાઈ જેવા લાગ્યા. કારણ કે જેટલું પણ આપણે સમજ્યા, આપણે બધાએ મનમાં અદ્ભુત, અરે વાહ, એવું એક વાર તો કર્યું જ હશે. જો કર્યું હોય તો તાળીઓ થઈ જાય. જે તાળી ન પાડે હું એવું માનું કે એને નથી થયું. થેન્ક યુ. પણ આટલી નાની ઉંમરમાં 31-32 વર્ષની ઉંમરમાં એ માણસે દુનિયા છોડી દીધી. મેં તો એક તારણ કાઢ્યું કે મારા કરતા 100 વર્ષ મોટા છે રામાનુજન. એટલે બધા પોતપોતાની રીતે ગણી લેજો કે રામાનુજન તમારાથી કેટલા વર્ષ મોટા છે. એટલે મને એવું થયું કે કઈ કવિતા એમને માટે શોભે. તો બાલશંકર કંથારિયાની થોડી પંક્તિઓ મને એવી લાગી કે એમને શોભે. ગુજારે જે શીરે તારે, ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે. ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું તેને ગણી લેજે. એટલે આપણને રામાનુજન પ્યારા હતા તો ઉપરવાળાને બહુ જ પ્યારા હતા. એટલે એણે એટલું બધું કામ એમની પાસે આ 31 કે 32 વર્ષોમાં કરાવ્યું કે સદીઓ, આઈ રિપીટ, સદીઓ ઓછી પડવાની છે. કારણ કે મેડમે કહ્યું કે હજી તો એમના લખાયેલા પાનાઓમાંથી કેટલાય ગૂઢ અર્થ નીકળી રહ્યા છે, નીકળવાના છે, અને કેટલાય નીકળવાના કદાચ બાકી હશે. ટાઈમ ટ્રાવેલ પણ એમાંથી કંઈક સૂત્ર સ્વરૂપે ભવિષ્યમાં નીકળી જાય તો કોને ખબર. એટલે આ સુંદર વાત સાથે મેડમનો ફરીથી આભાર માનીએ કે આપ આવ્યા, અમારી સાથે એક સાંજ ગુજારી અને અ મેન હુ ન્યુ ઇન્ફિનિટી એ વાત કરી. આપે કહું કે એના ઉપર મૂવી છે, રાઈટ? હા, મેં જસ્ટ શોધવા માટે ગૂગલ કર્યું તો મને બીજું મૂવી મળ્યું હમણાં જ. તમિલ અને ઇંગ્લિશમાં એમના ઉપર બાયોગ્રાફિકલ, એવોર્ડ વિનિંગ બાયોગ્રાફિકલ મૂવી બની છે રામાનુજન. એમેઝોન પ્રાઇમ વિડીયો પર અવેલેબલ છે. તો 2014માં બનેલી આ ફિલ્મ છે. જે રામાનુજનના પ્રેમી છે એ લોકો એને જોઈ શકે છે. આજના આ સત્રને સુંદર રીતે સમાપ્ત કરતા પહેલા આપણે જે દર વખતે એક સુંદર મજાનો ફોટો કંડારીએ છીએ વિથ વોલેન્ટિયર્સ એન્ડ લવલી ગેસ્ટ,